ઓય દીપડો મિત્રો નજીક ન રહેવાય, નજીક ન રહેવાય એટલે આપણે રિસ્ક લઈએ કે એ સરપ્રાઈઝ છે. ઓય દીપડો મિત્રો, આગળ મેં અહીંથી દીપડો જોયો, ફાઇનલ સાચી વાત. દીપડો હોય કે સસલું હોય કે શિયાળી, પણ એટલી સ્પીડમાં તો દીપડા છે મિત્રો કોઈ દોડી ના આવે, મને નથી લાગતું. જો જાય દીપડો આવે હું નજીક ન રહેવાય, નજીક ન રહેવાય, નજીક ન રહેવાય, રિસ્ક. મને લાગે ને ત્યાં સુધી દીપડો જ હતો મિત્રો. આપણી જવાર છે આમ સેટે સુધી ને આમાં છે ને કાલ મને મારા કાકાએ બાજુમાં રહીને અહીંયા કીધું હતું કે અહીંયા દીપડાના બસા રહી. દીપડાના બસાએ રહેતા હોય ને તો દીપડો અહીંયા આવે છે એકવાર, સમજો તમે. તમારા છોકરાને તમે ક્યાંય રહેવા મૂકો તો એઝ અ ફાધર એઝ અ મધર તરીકે તમે આવો અહીંયા, એમ દીપડો અહીંયા આવે છે એના બસાએ હોય તો. એટલે ફાઇનલ જો કાંઈ રહેવું અટાણે સેફ નથી, અહીં રહેવાય નહીં એટલી નજીક. પણ આ તો હે ને મિત્રો મને લાગે ને જો ઓલી સાઈડ છે ને ખૂણામાં ત્યાં એના બસા રહી, એ નહીં દેખાય તમને અહીંથી ઓલી સાઈડ. પણ હા, પણ એના બસા છે ને એને મળવા હાટો દીપડો અહીંયા આવ્યો હતો ફાઇનલ. એટલે આપણે રિસ્ક લઈએ, રિસ્ક જઈએ આપણે તો મને લાગે ન રહેવા દઈએ. શું કહું ભાઈ હું અહીંથી મિત્રો હું ઓલી સાઈડ ચેક કરીને આગળ આવ્યો, અંદર સુધી થોડોક ગયો તો પછી મને બીક લાગી હતી. મેં કેમેરામેનને અહીંયા જ રાખ્યું હતું. પણ હવે મને એમ લાગે કે આપણે નથી જવું ચેક કરવા, દીપડા નથી જવું. પણ મિત્રો હું તમને એ કહેવા માંગુ છું કે આપણી જવાર છે, અને જવાર જ કહેવાય, જવાર છે આ મિત્રો. અને આ જવાર છે ને આપણે છે ને સેલ કરવાની છે, વેચી દેવાની છે. એનું કારણ એ છે કે આપણી પાસે પશુ શું કહેવાય, હા પશુ જ નથી, પશુ નથી આપણી પાસે, માલઢોર કે ગાય ભેંસ કે એવું કંઈ આપણે નથી. કારણ કે અમે આપણે સાચવવાળા કોઈ ના હોવાના કારણે અમે એવું નથી રાખતા. રાખવું જોઈએ અલગ વાત છે પણ નથી મિત્રો. અને તો હવે આપણે જવાર આપણે આ દઈ દેવાની છે. તો જો કોઈ પણ મિત્રોને જવાર અથવા તો ચારાના નામે જવારની જરૂર હોય તો એક આખો ચારો છે એ આપણે 3000 રૂપિયામાં સેલ કરીએ છીએ. 3000 રૂપિયામાં. તો તમારે કોઈને લેવાની ઈચ્છા હોય મિત્રો તો નીચે નંબર આપેલા છે, એમાં કોલ કરીને તમે ઇન્ક્વાયરી કરી શકો છો. આપણે આ જવાર છે એને. અને બીજું આપણે મિત્રો હવે આપણે યુટ્યુબમાં ખાસ એ ચાલુ કરવાના છે, યુટ્યુબ ફેસબુકમાં, કે એ સરપ્રાઈઝ છે. કારણ કે એવડાને કહી હતી ને તો જ્યાં મિત્રો કોપી કરી નાખે. એટલે એ સરપ્રાઈઝ મિત્રો હું તમને નેક્સ્ટ બ્લોગની અંદર કહી. અને બાકી દીપડાને આપણે જોવા નથી જાવ, આપણે સીધા ફટાફટ અહીંથી ઘેર ભાગી જાય, સીધા કાકાને આપણે ઇન્ફોર્મેશન કરીએ દીપડા. તો મને એવું લાગ્યું. અને બાકી આ જવારની પ્રોસેસ છે, તમારે કોઈને લેવી હોય તો નીચે નંબરમાં ઇન્ક્વાયરી કરો. બાકી એક સરપ્રાઈઝ આવવાનું છે હવે નેક્સ્ટ બ્લોગમાં, તમને ખબર પડી જશે. ધન્યવાદ. સબસ્ક્રાઈબ.